25ના રોજ મારા ભાઈએ સુસાઇડ કર્યું હતું। અમિત ઠાકર ધારાસભ્યના ભત્રીજાનું નામ નીલ ઠાકર અને તેમના તમામ સાથીદારોનું નામ પણ લખીને મારા ભાઈએ સુસાઇડ કર્યું છે। ઓફિસે જઈને છે ને અરજીઓ કરેલી છે। અમારી ખાલી અરજીનો નંબર જ પડ્યો છે, પણ કોઈ પણ પ્રકારની કાર્યવાહી થઈ નથી। 10 ફેબ્રુઆરીના રોજ અમે કમિશનર સાહેબને મળવા માટે આવ્યા છે। તેમણે કીધું કે આજના દિવસની અંદર તમારી કાર્યવાહી છે ને થશે અને 2 દિવસની અંદર છે ને અમને રિઝલ્ટ મળશે અને જો 2 કે 3 દિવસની અંદર અમને રિઝલ્ટ નહીં મળે તો વાસણા પોલીસ સ્ટેશને જઈને તો અમારા સમસ્ત પરિવાર મિત્ર સાથે અને અનુસૂચિત જાતિના તમામ લોકો સાથે અમે વાસણા પોલીસ સ્ટેશને આમરત ઉપવાસ ઉપર ઉતરીશું। ગુજરાતમાં પોલીસની કામગીરી પર અવારનવાર પ્રશ્નો ઊભા થતા રહે છે, જેમાં મોટા ભાગે લોકોની ફરિયાદ એવી હોય છે કે સામાન્ય માણસોની ફરિયાદ લેવાતી નથી। બગદાણા વિવાદમાં આપણે પહેલા જોયું કે મોટા નામ હોય તો પોલીસ ફરિયાદમાં નામ નથી લખતી। હવે આવો જ એક કિસ્સો અમદાવાદમાંથી સામે આવ્યો છે, જ્યાં 2.5 મહિના પહેલા એક શખ્સે આત્મહત્યા કરી, જેમાં જે પરિવાર છે અરજી કરી છે છતાં આત્મહત્યા માટે મજબૂર કરનાર આરોપીનું નામ ફરિયાદમાં લખાતું નથી, કારણ કે તે ધારાસભ્યનો ભત્રીજો છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ। હું છું આપની સાથે નિધિ। અમદાવાદના વાસણામાં 2.5 મહિના પહેલા અંકિત સોલંકી નામના વ્યક્તિએ આપઘાત કરી જીવન ટૂંકાવ્યું હતું। આ મુદ્દે અમદાવાદ પોલીસ કમિશનર GS મલિક સાથે રૂબરૂ મુલાકાત કરી પરિવારે લેખિત અને મૌખિક રજૂઆત કરી હતી। પરિવારનો આરોપ છે કે પોલીસ દ્વારા વેજલપુરના ધારાસભ્યના ભત્રીજા સહિત 6 આરોપીઓને છૂટો દોર આપી પુરાવા ખતમ કરવા તેમજ ખુલ્લેઆમ ફરી શકે તે માટે આજ દિન સુધી કોઈ પણ આરોપીની ધરપકડ કરવામાં નથી આવી। ત્યારે આજે પરિવારે વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીની આગેવાનીમાં પોલીસ સ્ટેશન ખાતે ભૂખ હડતાલની ચીમકી ઉચ્ચારી છે। ત્યારે અહીં જુઓ પરિવારે સમગ્ર મામલે શું કહ્યું છે। તારીખ 26/11/2025ના રોજ મારા ભાઈએ સુસાઇડ કર્યું હતું। અમિત ઠાકર ધારાસભ્યના ભત્રીજાનું નામ નીલ ઠાકર અને તેમના તમામ સાથીદારોનું નામ પણ લખીને મારા ભાઈએ સુસાઇડ કર્યું છે। તેમના ત્રાસથી સુસાઇડ કરેલ છે, તેમ છતાં આજે 75 દિવસ થઈ ગયા, કોઈ પણ આરોપીઓની ધરપકડ થયેલ નથી। અમે રાજ્યપાલ સાહેબ, મુખ્યમંત્રી સાહેબ, નાયબ મુખ્યમંત્રી સાહેબ, ગુજરાતના જેટલા મેઇન અધિકારીઓ છે તે બધાને પોતાના બંગલે જઈને અને ઓફિસે જઈને છે ને અરજીઓ કરેલી છે। અમારી ખાલી અરજીનો નંબર જ પડ્યો છે, પણ કોઈ પણ પ્રકારની કાર્યવાહી થઈ નથી। છેલ્લે અમે પોલીસ આજ તારીખ 10 ફેબ્રુઆરીના રોજ અમે કમિશનર સાહેબને મળવા માટે આવ્યા છે। તેમણે કીધું કે આજના દિવસની અંદર તમારી કાર્યવાહી છે ને થશે અને 2 દિવસની અંદર છે ને અમને રિઝલ્ટ મળશે અને જો 2 કે 3 દિવસની અંદર અમને રિઝલ્ટ નહીં મળે તો વાસણા પોલીસ સ્ટેશને જઈને તો અમારા સમસ્ત પરિવાર મિત્ર સાથે અને અનુસૂચિત જાતિના તમામ લોકો સાથે અમે વાસણા પોલીસ સ્ટેશને આમરત ઉપવાસ ઉપર ઉતરીશું।